ખેડૂતોના વાડી ખેતરમાંથી યાર્ડ ખાતે પહોંચતી સૂકી ડુંગળીના પાકમાં ખેડૂતોને ભાવ મળી રહ્યા નથી। 2.5 રૂપિયાથી માંડીને 11 રૂપિયા સુધીના ભાવે મણ ડુંગળી વેચાઈ રહી છે। સૌ જાણે છે એમ ખેડૂતો પાસેથી આ સસ્તા ભાવે ડુંગળી પડાવી લીધા પછી સંગ્રહખોરો આ માલનો સ્ટોક કરશે અને અમુક મહિનાઓ બાદ ગૃહિણીઓ 2.5 રૂપિયાની કિલોવાળી આ ડુંગળી 1 કિલોના ₹40-50 લેખે ખરીદતી હતી। ખેડૂતો પાસેથી નીચા ભાવે માલ પડાવી લેવામાં આવે છે। ખુદ યાર્ડના સેક્રેટરી કહે છે કે યાર્ડમાં ડુંગળી પ્રતિમણ ₹50 થી ₹225ના ભાવે વેચાઈ રહી છે। ડુંગળીના આ વિષય અંગે યાર્ડ સેક્રેટરી હિતેશ પટેલે આપેલી વિગતો પ્રસ્તુત છે। જામનગરના આપા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની દર ત્રીજા દિવસે એક વખત આવક ખોલવામાં આવે છે અને આવક ખોલવામાં આવે ત્યારે એકી સાથે 1000 થી 1200 થી 1500 ગુણીની આવક નોંધાય છે અને રોજનું 400 ગુણીની આસપાસ વેચાણ હોવાના કારણે દર 3 દિવસે એક વખત ડુંગળીની આવક ખોલવામાં આવે છે। અને ડુંગળીમાં હરાજીમાં ભાવ પ્રતિ મણ એટલે કે 20 કિલોના ₹50 થી લઈ અને 225 સુધીના હરાજીમાં નોંધાઈ રહ્યા। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા રોયલ રિસોર્ટ જામનગર, પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ, ગોકુલ હીરો જામનગર, બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો, નમ્રતા વેલનેસ સેન્ટર, પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ, નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય। લાઇફસ્ટાઇલ અપગ્રેડ કરવા માટે નિકુંજ બાણુ ગારિયા ગ્રુપની સ્કીમમાં લક્ઝરિયસ ફ્લેટનો ભવ્ય પ્રોજેક્ટ। લગ્ન પ્રસંગમાં એક સાથે 500 મહેમાનોના સ્વાગત માટે તૈયાર છે હોટેલ આરામ। દરેક ઇવેન્ટ માટેનું આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન। જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ। ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે। આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો।